નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા 24 ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતના અને દેશભરના સમાચાર. કાંકરેજના બુકોલી નજીક બનાસ નદીમાં આવેલ પાણી 2 જ દિવસમાં થયું બંધ. સરદાર સરોવરમાંથી છોડવામાં આવેલું પાણી બંધ થતા ધરતીપુત્રો ચિંતિત. સુજલામ સુફલામ કેનાલમાં પાણી બનાસ નદીમાં છોડતા ભાજપ આગેવાનોએ કરી હતી વાહવાહી. નહિવત વરસાદ વચ્ચે પાણી છોડાતા ખેડૂતોએ અનુભવ્યો હતો હાશકારો. હાલ જિલ્લામાં નહિવત વરસાદની મુખ્ય ડેમમાં પણ નહિવત પાણી ફરી કાંકરેજમાં બનાસ નદીમાં સુજલામ સુફલામ કેનાલ મારફત પાણી ચાલુ રહે તેવી કરાઈ માંગ. રિપોર્ટર ભગવાન રાયગોર, ઇન્ડિયા 24 ન્યૂઝ, કાંકરેજ. મારું બુકોલી ગામ છે અને 2 દાડા પાણીમાં છોડ્યું અને 2 દાડા છોડીને બંધ કરી નાખ્યું, બરાબર. એટલે સરકારની અમારી માંગ છે કે આ પાણી છોડીને બંધ કરી નાખ્યું તો અમારે 1200 ફૂટના બોર છે એટલે અમારે તો તળાવ આધાર તો છે ને આવી ગતું. આવી રીતનું અમે ખેડૂત અમારે તો શું કરો તમે ખેડૂત ખેતીમાં? આ શુભલામ તો કોઈ દાડો અમે આવી જ નહીં, ખોતરી મેલી બરાબર. આવું સરકાર શું લોલીપોપ રમે છે? શુભલામાં 2 દાડા પાણી છોડ્યું, આ બનાસ નદીમાં છોડવાનું તો 2 દાડા હેડીને પાણી બંધ થઈ ગયું, બરાબર. એટલે અમારે ખેડૂતને શું ફાયદો રહે?